નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે GSSBની અંદર સબ એકાઉન્ટ, સબ ઓડિટર અને સુપરિન્ટેન્ડન્ટની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ ભરતી ભરવા માટે તમારે મિનિમમ લાયકાત શું જોઈએ, આ ભરતી ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, આ ભરતીનો પ્રકાર શું છે, આ ભરતી માટેની તમારે મંથલી એટલે કે મહિનાનો પગાર સેલરી બેઝ શું રહેશે, આ ભરતી માટેની એક્ઝામ પેટર્ન કેવી રહેશે એટલે કે પરીક્ષાની લેખિત અને OMR પદ્ધતિથી જે પરીક્ષા લેવાય એની પેટર્ન શું હશે, આ ભરતી ભરવા માટેની છેલ્લી તારીખ કઈ હશે અને આ ફોર્મ ભરવા માટે તમારે કેવી રીતના ફોર્મ ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે GSSB રિક્રુટમેન્ટ 2025 ફોર સબ એકાઉન્ટ, સબ ઓડિટર એન્ડ એકાઉન્ટ ઓડિટર, સબ ટેરેટરી ઓફિસર, સુપરિન્ટેન્ડન્ટ પોસ્ટ નોટિફિકેશન, એલિજિબિલિટી એન્ડ ઓનલાઈન ફોર્મ. એટલે કે ગુજરાત સબ ઓરિએન્ટેડ સર્વિસ સિલેક્શન બોર્ડની અંદર જે સબ ઓડિટરની અને સબ એકાઉન્ટોની જગ્યા પડેલી છે એની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો, આ માટેનો જાહેરાત ક્રમાંક 366/2025-26 છે અને કઈ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે તો સબ એકાઉન્ટ માટેની જગ્યા પડેલી છે, સબ ઓડિટર, એકાઉન્ટ ઓડિટર, સબ ટેરેટરી ઓફિસર અને સુપરિન્ટેન્ડન્ટની જગ્યાઓ પડેલી છે. મિત્રો, આ માટે તમારે કુલ કેટલી જગ્યાઓ છે તો કુલ થઈને 426 જગ્યાઓ છે અને આ માટેનું ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે. મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/11/2025 છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો પોસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે તો સબ એકાઉન્ટ અને સબ ઓડિટરને કુલ થઈને 321 જગ્યાઓ છે, એકાઉન્ટ ઓડિટર અને સબ ટેરેટરી ઓફિસર અને સુપરિન્ટેન્ડન્ટને કુલ થઈને 105 જગ્યાઓ છે. આમ કુલ થઈને 426 જગ્યાઓ છે. હવે મિત્રો, આ ભરતી ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ તો મિનિમમ ઉંમર તમારે 20થી 35 વર્ષની હોવી જોઈએ અને જે લોકો SC કેટેગરી, OBC કેટેગરી, ST કેટેગરી દર્શાવે છે તેવા લોકોને સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષથી અથવા તો 10 વર્ષથી છૂટછાટ આપેલી છે, જે તમે આ વિડીયોના માધ્યમની અંદર જોઈ શકશો છો. એજ રિલેક્શન જનરલ વુમન માટે 5 વર્ષથી છૂટછાટ આપેલી છે, રિસીવ્ડ કેટેગરી મેન માટે 5 વર્ષ આપેલી છે જેમની મેક્સિમમ 40 વર્ષ ઉંમર થાય. પછી રિસીવ્ડ કેટેગરી વુમન માટે 10 વર્ષથી છૂટછાટ આપેલી છે, હેન્ડીકેપ મેન માટે 10 વર્ષની આપી છે, હેન્ડીકેપ વુમન માટે 15 વર્ષની આપેલી છે અને એક્સ સર્વિસમેન માટેની 3 વર્ષ આપેલી છે, જેના સર્વિસના પિરિયડ પ્રમાણે હોય છે. હવે મિત્રો, આ ભરતી ભરવા માટે તમારી લાયકાત શું હોવી જોઈએ તો મિત્રો, આ ભરતી ભરવા માટે તમે BBA અથવા તો BCA અથવા તો BCom અથવા તો BSc જે મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સમાં કરેલું હોવું જોઈએ અને BA તમારે ઇકોનોમિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સની અંદર કરેલું હોવું જોઈએ. એટલે કે આ ભરતી ભરવા માટે તમારી મિનિમમ લાયકાત ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, જે તમે કોઈપણ સ્નાતક ડિગ્રીની અંદર કરેલું હોવું જોઈએ. મિત્રો, હવે આ માટેનો પગાર શું રહેશે તો મિત્રો, આ માટેનો પગાર અલગ અલગ રહેશે. જેવી કે સબ એકાઉન્ટ અને સબ ઓડિટરની જગ્યા માટે તમારો ફિક્સ પગાર 26,000 રહેશે અને 5 વર્ષ પછી તમારો પગાર 81,000 એટલે લેવલ 4નો થશે. એકાઉન્ટ ઓડિટર અને STO સુપરિન્ટેન્ડન્ટ માટેનો પગાર મંથલી તમારે 46,600 રહેશે
અને 5 વર્ષ સુધી તમારું 46,600 રહેશે અને 5 વર્ષ પછી તમારો લેવલ 7નો એટલે 7મો પગાર પછી તમને લાગુ મળશે। હવે મિત્રો આપણે વાત કરીએ તો આ ભરતી ભરવા માટેની તમારી એપ્લિકેશન ફી શું છે। તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકોની 500 રૂપિયા ફી છે અને મેન એક્ઝામ માટે 600 રૂપિયા ફી છે। અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી, SABC કેટેગરી, EWS કેટેગરી અને એક્સ સર્વિસમેનમાં આવે છે તેવા લોકો માટે પ્રિલિમિનરી એક્ઝામ ફી 400 રૂપિયા છે અને મેઇન એક્ઝામ 500 રૂપિયા છે। હવે મિત્રો આ માટેની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે। તો સૌપ્રથમ તમારે પ્રિલિમિનરી એક્ઝામ આવશે જે 150 માર્ક્સનું હશે। જે ઉમેદવારો પ્રિલિમિનરી એક્ઝામ પાસ આઉટ કરશે તેવા લોકોને મેઇન એક્ઝામ આપવા મળશે અને જે લોકો મેઇન એક્ઝામ પાસ આઉટ કરશે તો એના મેરિટ બેઝ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ પડશે। તો મિત્રો આની અંદર પ્રિલિમિનરી એક્ઝામ કેવી રીતના લેવાશે તો 150 માર્ક્સનું પેપર હશે જેની અંદર તમારું જનરલ સ્ટડી હશે અને 2 કલાકનો સમય હશે અને નેગેટિવ માર્ક્સ તમારે 0.25 રહેશે। હવે મિત્રો વાત કરીએ તો આ ભરતી માટે જે લોકો પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરે છે તેવા લોકો માટે મેઇન એક્ઝામ આવશે અને એ મેઇન એક્ઝામની અંદર તમારું સિલેબસ એટલે કે એક્ઝામ પેટર્ન કેવી રહેશે તો ડિસ્ક્રિપ્ટિવ એટલે કે તમારી ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ 100 માર્ક્સનું રહેશે જે 3 કલાકનો સમયગાળો રહેશે અને બીજું જે તમારે ક્વોલિફિકેશનની લાયકાતને લગતી તમારું 100 માર્ક્સનું પેપર રહેશે જે એકાઉન્ટનું હશે જે 3 કલાકનું રહેશે। હવે મિત્રો વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ તમારે 30/11 છે અને ફોર્મ ભર્યા પછી તમારે ફી કાપવાની પેમેન્ટ પણ 2 ડિસેમ્બર તમને આપેલી છે। મિત્રો જો બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એમની નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એ નોટિફિકેશનની અંદર બીજી શું વધારાની માહિતી દર્શાવેલી છે। તો તમે અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક અથવા તો ઓફિશિયલી નોટિફિકેશન ક્લિક કરશો તો પણ તમને અહીંયા મળી જશે। જો તમે ઓજસ ઉપર ક્લિક કરશો તો આ રીતના તમારે સિલેક્ટ કરવાનું આવશે જેની અંદર તમારે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું છે। એની બાજુમાં જ તમને અહીંયા ડિટેલ આપેલી જશે એ ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે નોટિફિકેશન ઓપન કરેલી છે જેની અંદર તમને જગ્યાની વિગત આપેલી છે અને એની અંદર કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે એ અહીંયા દર્શાવેલું છે। જેવી કે ઓડિટરની છે એની અંદર કુલ થઈને 321 જગ્યાઓ જેની અંદર બિન અનામત માટે 130 જગ્યાઓ છે। AWS વાળા માટે 32 જગ્યાઓ છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 81 જગ્યાઓ છે। અનુજાતિ માટે 16 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિ માટે 62 જગ્યાઓ છે। એવી જ રીતે મહિલાઓ માટે પણ અહીંયા તમને આપેલી છે જેવી કે બિન અનામત માટે 42 જગ્યાઓ છે। AWS વાળા માટે 10 જગ્યાઓ છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 27 જગ્યાઓ છે। અનુસૂચિત જાતિ માટે 6 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિ માટે 20 જગ્યાઓ છે। માજી સૈનિક માટે 32 જગ્યાઓ છે। આમ કુલ થઈને 321 જગ્યાઓ છે। એવી જ રીતે સુપ્રિન્ટેન્ડન્ટની 105 જગ્યાઓ છે જેની અંદર બિન અનામતની 44 જગ્યાઓ છે। AWSની 10 જગ્યાઓ છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 27 જગ્યાઓ છે। અનુસૂચિત જાતિ માટે 8 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિ માટે 16 જગ્યાઓ છે। આમ કુલ થઈને 426 જગ્યાઓ છે। હવે મિત્રો વાત કરીએ તો અહીંયા વયમર્યાદા પણ તમને દર્શાવેલી છે જે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમને 5 વર્ષથી સરકારના નિયમ મુજબ વયમર્યાદાની છૂટછાટ આપેલી છે। તેના પછી નીચે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો પગાર ધોરણ બતાવેલું છે કે તમારી મંથલી સેલરી શું હશે એ પણ તમને અહીંયા બતાવેલું છે। એના પછી મિત્રો નીચે તમારી શૈક્ષણિક લાયકાત પણ બતાવેલી છે કે તમારી કઈ લાયકાત ઉપર તમે આ ફોર્મ ભરી શકશો જે આ તમારે PDFનો અભ્યાસ કરવાનો રહેશે। હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એપ્લાય કરવા માટેની લિંક આપેલી છે અને વિડીયોના માધ્યમ દ્વારા પણ આપણે જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું। અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે કે એની જે ઓજસની વેબસાઇટ છે એ ઓપન થશે જેની અંદર
તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, જેની અંદર તમારે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે ઓપ્શન આવી જશે, જેની અંદર દર્શાવેલું કે લાસ્ટ ડેટ 30/11 છે. ત્યાર પછી તમે અહીંયા એપ્લાય ઉપર ક્લિક આપશો એટલે તમારું એની આગળનું ફોર્મ ખુલશે, જેની અંદર તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ ઉપર તમે મિત્રો ક્લિક કરશો એટલે તમે ઓજસનો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ માગશે. એટલે કે જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ નાખવાનું રહેશે, અને ત્યારબાદ તમારો બર્થ ડેટ નાખવાનો રહેશે. અને જે મિત્રોએ ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો એમને સ્કીપના માધ્યમથી પણ ફોર્મ ભરી શકાશે. અહીંયા આપણે સ્કીપના માધ્યમથી ફોર્મ ભરીશું, તો અહીંયા સ્કીપ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એનું પેજ ઓપન થશે, જેની અંદર લાલ ડોટ કરેલા છે, મેન્ડેટરી કરેલી છે, એ તમારે ફરજિયાતપણે માહિતી ભરવાનું રહેશે, જેવી કે તમારું ટાઇટલ, સરનેમ, ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ, એના પછી તમારા ફાધરનું નામ અને મધરનું નામ ભરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, ડેટ ઓફ બર્થ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું મેરિટલ સ્ટેટસ બતાવવાનું રહેશે, તમે મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ. ત્યાર પછી તમારે કેટેગરી દર્શાવવાનું રહેશે, તમે જે કેટેગરીમાંથી બિલોંગ કરો છો એ કેટેગરી દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે એક કેટેગરીનું એટલે કે તમારો કાસ્ટ સર્ટિફિકેટનો નંબર લખવાનો રહેશે અને કાસ્ટ સર્ટિફિકેટની તારીખ લખવાની રહેશે, અને તમને કોને કાઢી આપેલું છે એ પણ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા તમારું પ્રેઝન્ટ એડ્રેસ દર્શાવવાનું રહેશે, તમે જે હાલ ત્યાં વસવાટ કરો છો એ. એના પછી તમારું સ્ટેટ ઓટોમેટિક આવી જશે. ડિસ્ટ્રિક્ટ તમારે દર્શાવવાનું રહેશે કે તમે કયા જિલ્લામાંથી આવો છો. એના પછી તમારે તાલુકો દર્શાવવાનું રહેશે અને એનો પિનકોડ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે મિત્રો તમારું પરમિનન્ટ એડ્રેસ દર્શાવવાનું રહેશે. આટલી માહિતી પૂર્ણ થયા બાદ મિત્રો તમારે મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે અને એની અંદર ઈમેલ આઈડી દર્શાવવાનું રહેશે, અને એ જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે વેરીફાઈ કરવાનો રહેશે. એના પછી મિત્રો તમારી બીજી અધર ડિટેલ જો તમે ધરાવતા હો તો એ તમારે અહીંયા ભરવાની રહેશે, અને જો તમે ના ધરાવતા હો તો તમારે ભરવાની રહેતી નથી. ત્યાર પછી મિત્રો તમારે લેંગ્વેજ અહીંયા સિલેક્ટ કરવાની આવશે, જે તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી જે તમે બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો, એ તમારે આ રીતના ટિક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે પોતાની ક્વોલિફિકેશન લખવાની રહેશે, તમે જે ડિગ્રીની અંદર સ્નાતક પાસ કરેલી હોય એ તમારે લખવાનું રહેશે. અહીંયા તમે તમારું એજ્યુકેશન ડિટેલ લખવાનું રહેશે. ત્યાર પછી તમારે પર્સન્ટેજ લખવાનું કે તમારા ટકા લખવાના રહેશે. એના પછી તમારો ક્લાસ દર્શાવવાનો રહેશે, તમારું એક્ઝામ બોડી એટલે કે તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું છે એ દર્શાવવાનું રહેશે. એનું તમારું પાસિંગ યર દર્શાવવાનું કે તમે કયા વર્ષની અંદર પાસ આઉટ કર્યું એ પણ દર્શાવવાનું રહેશે, અને તમારે લાસ્ટ સીટ નંબર દર્શાવવાનો રહેશે. આટલી માહિતી ભરી ગયા બાદ તમારે અહીંયા યસ દર્શાવવાનું રહેશે, એટલે કે તમારા મોબાઈલની અંદર અને તમારી સ્ક્રીનની અંદર તમારો એપ્લિકેશન નંબર આવી ગયો છે. જો મિત્રો તમે મોબાઈલમાંથી ફોર્મ ભરતા હોય તો અહીંયા 3 ડોટ આપેલા છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. અહીંયા ફોટો અને સિગ્નેચર ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો અહીંયા એપ્લિકેશન નંબર એટલે કે તમારો ડિસ્પ્લે ઉપર જે શો થયો હશે એ તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ લખીને તમારે કેપ્ચર પર લખીને ઓકે આપવાનું છે, એટલે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ પછી તમારે તમારી એપ્લિકેશન કન્ફર્મ આપવાની રહેશે. અહીંયા તમે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચર લખીને ઓકે આપવાનું રહેશે, એટલે તમે જે ફોર્મની અંદર માહિતી આપેલી છે એ તમારે અહીંયા ભરવાની રહેશે. ભરેલી આવી જશે, એ જે તમારે ચેક કરીને કન્ફર્મ કરવાની રહેશે. એ તમારી અરજી કન્ફર્મ થયા બાદ તમારા લેપટોપની અંદર અથવા પીસીની અંદર અથવા મોબાઈલની સ્ક્રીન ઉપર તમારો કન્ફર્મેશન નંબર આવશે, અને એ કન્ફર્મેશન નંબર આવી ગયા બાદ તમારે એક વખત ફી સ્ટેટસ ચેક કરી લેવાનું રહેશે, જેની અંદર તમે ફી ઉપર ક્લિક આપશો એટલે કે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી તમારો કન્ફર્મેશન નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારી બર્થ ડેટ લખવાની રહેશે અને કેપ્ચર કોડ લખીને તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે કે તમારી જે ફી હશે એ દર્શાવતી હશે, અને નહીં હોય તો ઉપર લખેલું આવી જશે કે તમારે ફી ભરવાની રહેતી નથી. તો મિત્રો આટલી માહિતી ભરી ગયા બાદ તમારે કન્ફર્મ કર્યા બાદ તમારે તમારું ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની છે, જેની અંદર તમારો કન્ફર્મેશન નંબર આવી ગયેલો છે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન ધરાવે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો, અને
રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.